નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશ્લેષણ. હું છું પ્રીતિ. રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે અને આ વચ્ચે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. આ દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ હુમલો કર્યો છે, જેમાં એક યુક્રેન નાગરિકનું મોત નીપજ્યું છે, જ્યારે કે 6 સૈનિકો ઘાયલ થયા છે. યુક્રેનની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. રશિયાના આ વલણને લઈને અમેરિકા સહિત યુરોપિયન યુનિયનના 27 જેટલા સભ્ય દેશો તેમના પર પ્રારંભિક પ્રતિબંધો લગાવવા માટે સહેમત થયા છે. અમેરિકાએ પણ રશિયા પર પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યું જ છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે અમેરિકા હવે રશિયા સાથે કોઈ ધંધાકીય સંબંધ નહીં રાખે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાને પશ્ચિમી દેશો પાસેથી કોઈ પણ મદદ નહીં મળે. યુક્રેન એક તરફ કહે છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, શાંતિથી વાતચીત કરવા માટે તૈયાર છીએ, પરંતુ બીજી તરફ રશિયાએ તો જાણે યુદ્ધના ભણકારા વગાડી દીધા છે અને બેલારુસ તરફ 100% રવાના થઈ ચૂકી છે. હાલમાં યુક્રેનની શું સ્થિતિ છે? યુક્રેનથી કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક ભારતીયો પરત ફર્યા છે, તેમની સાથે આપણે વાત કરીએ. અત્યારે અમારી સાથે આર્ય લાટીવાલા જોડાઈ ગયા છે, જે યુક્રેનથી પરત ફર્યા છે. આર્ય, સ્વાગત છે આપનું સંદેશ વિશ્લેષણમાં. આર્ય, જણાવશો કે યુક્રેનમાં કેવી સ્થિતિ છે? બધું જ સામાન્ય છે કે પછી રશિયા યુદ્ધ છેડી રહ્યું છે, રશિયા યુદ્ધ હુમલો કરી રહ્યું છે, જેના કારણે ત્યાંના જનજીવન પર અસર જોવા મળી રહી છે? હા, મારું નામ લાટીવાલા આર્ય. હું યુક્રેનમાં ઓડેસા સિટીમાં રહું છું. હું 5મા વર્ષમાં છું અને અમને લગભગ 1 મહિના પહેલા અમને ખબર પડી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે આવી કોન્ફ્લિક્ટ કે તો વોર થઈ શકે છે. પણ એ વખતે તો કંઈ એટલું હતું નહીં. પણ એના પછી રશિયાના સૈનિકોએ યુક્રેનની ચારે તરફથી બોર્ડર પર રહેવાના સૈનિકો આવી ગયા હતા. અને તમે જેમ કીધું કે ત્યાં પરિસ્થિતિ કેવી છે એ પ્રમાણે હું કહું. જો અમારે યુક્રેનમાં જે મેઇન જે કેપિટલ કહીએ તો કીવ અને એની જે બીજી સિટી છે ખાર્કિવ, જે એની બોર્ડર જોડે છે, એ બે જગ્યાએ થોડું તમે કહી શકો કે ત્યાં પરિસ્થિતિ વધારે ગંભીર છે. કેમ કે ત્યાંની જે અમારે જેમ આપણે અહીંયા ગવર્મેન્ટ સરકાર કહીએ ત્યાંના રેક્ટર કહીએ, તો એ રેક્ટરને એ લોકો ત્યાંના સ્ટુડન્ટ્સ અને સિટીઝનને શીખવાડતા હતા કે તમારે આવી વોરની સિચ્યુએશનમાં તમારે બંકરમાં કઈ રીતે ઘૂસવું, કહો તો ગન કઈ રીતે ચલાવી. ત્યાંના 1-2 વિડીયો પણ વાયરલ થયા હતા એક છોકરીના કે ગન કઈ રીતે ચલાવી. એટલે અમારી જે સિટી ઓડેસા છે ત્યાં એટલું બધું નથી ક્રિટિકલ સિચ્યુએશન, પણ ખાર્કિવ અને કીવમાં બહુ ક્રિટિકલ જેવું કહી શકાય. અને હમણાં જ 1 દિવસ પહેલા રશિયા ખાર્કિવમાં અટેક થયો, ફાયરિંગ થઈ હતી, જેમાં તમે જેમ કીધું કે 1 જણો મરી ગયો છે અને બાકી બધા ગંભીર હાલતમાં હતા. બિલકુલ. ડિફેન્સ એક્સપર્ટ એવા અમૃતભાઈ મકવાણા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અમૃતભાઈ, યુક્રેન કહે છે કે શાંતિ જોઈએ છે, રશિયા હુમલાની તૈયારી કરી રહ્યો છે અત્યારે, એની વચ્ચે જો આ યુદ્ધ થાય છે તો વૈશ્વિક કેવી અસર થઈ શકે છે? અમૃતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? અવાજ નહીં આ રહી. અમૃતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હવે આવ્યો અવાજ. ઓકે. વૈશ્વિક કેટલી અસર થઈ શકે છે જો આ યુદ્ધ થાય છે તો? જી મેડમ, લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાના, ડિફેન્સ એક્સપર્ટ. આજે જે પ્રમાણે રશિયા અને યુક્રેનનું ઘમાસાન ચાલી રહ્યું છે છેલ્લા કેટલાય દિવસોથી, તો આ એક અતિ મહત્વનો મુદ્દો છે. સિક્યુરિટી કાઉન્સિલની અંદર પણ આના ઉપર ચર્ચા કરવામાં આવેલી છે કે જો રશિયા યુક્રેન ઉપર આક્રમણ કરશે તો એની સાથે સાથે અમેરિકા, એની સાથેના જે નાટો કન્ટ્રીઝ છે, 30 જેટલા દેશો નાટો કન્ટ્રી સાથે જોડાયેલા છે, અને એ રશિયાને ચેતવણી પણ જો બાઇડન જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે એમને ચેતવણી પણ આપી દીધેલી છે કે જો તમે યુક્રેન ઉપર હુમલો કરશો તો અમે 30 દેશ મળીને તમારા ઉપર હુમલો કરીશું. તો આ પરિસ્થિતિ જો જોવામાં આવે તો કદાચ આ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ રહી છે.
કારણ કે આજે રશિયા સાથે ચાઇના છે, પાકિસ્તાન છે, એ સિવાયના બીજા કોઈ કન્ટ્રી કદાચ રશિયા સાથે ન જોડાય, પણ અમેરિકા અને બીજા જે 30 નાટો કન્ટ્રી છે, નાટો કન્ટ્રીની જે 4 એપ્રિલ 1950માં જે એક સંધિ કરવામાં આવેલી, જે સંધિ દરમિયાન એમાં જે યુરોપિયન યુનિયનના દેશો છે એ ખુદ એક અમેરિકા અને બાકીના યુરોપિયન યુનિયનના 28 દેશો અને એક તુર્કી જે એશિયામાં પણ છે અને યુરોપમાં પણ છે. તો આ પ્રમાણે 30 દેશોની જે સંધિ નક્કી કરવામાં આવેલી, એ સંધિ કે જ્યારે પણ કોઈ બી કન્ટ્રી ઉપર એટેક કરવામાં આવે અથવા તો કોઈ પણ દેશ એના ઉપર એટેક કરે તો એ એટેકનો સામનો કરવા માટે આ 30 દેશો સાથે મળી અને જે તે કન્ટ્રી એના ઉપર હુમલો કર્યો હોય એ કન્ટ્રી સાથે લડવા માટે તૈયાર હોય, જેમાં અમેરિકા સાથે ને બીજા બાકીના 30 દેશો પણ સાથે હોય. તો આ પ્રમાણેની જે સંધિ છે એ 4 એપ્રિલ 1949માં નક્કી કરવામાં આવેલી. પણ આજે જો જોવામાં આવે કે કદાચ જો યુદ્ધ થાય તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આજે રશિયા યુરોપીય દેશો અને ચાઇનાને લગભગ 40% જેટલો તેલ અને ગેસનો જથ્થો પૂરો પાડે છે, અને સાથે સાથે આજે આપણે જે સાઉદી અરેબિયા અને મિડલ ઇસ્ટના કન્ટ્રી પાસેથી જે તેલ અને ગેસ મેળવી રહ્યા છે, તો એ તેલ ઉપર એના જે ભાવ છે એ કદાચ આજે $100 હોય તો એને અંદાજે કદાચ એ $125 કે $150 સુધી પણ પહોંચી શકે એવી શક્યતાઓ છે, જેથી કરીને વિશ્વની અંદર આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે તેમ છે. કારણ કે આજે આખું વિશ્વ પેન્ડેમિકના આર્થિક સંક્રમણને લીધે ભીસાઈ ગયું છે, એની સાથે સાથે એના ઉપર ઘણા બધા દબાવો પણ આવી રહ્યા છે. પણ જો કદાચ યુદ્ધ થાય તો એ યુદ્ધના કારણે આપણે આ બધી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે તેમ છે. એની સાથે સાથે બીજું જોઈએ આપણે તો આની જે માઠી અસર છે કે જે યુક્રેન આજે દુનિયાના કેટલાય દેશોને અનાજનો પુરવઠો પૂરો પાડે છે, ફાઇટર પૂરા પાડે છે, બીજા અનેક ત્યાં ઇન્ડસ્ટ્રીયલ હબ છે, જે એની પણ એના વિશ્વ ઉપર માઠી અસર પડશે. સાથે સાથે એ યુક્રેન એક ઘઉં ઉત્પાદિત મોટો પ્રદેશ છે, જે દુનિયાના ઘણા દેશોનો ઘઉંનો એક્સપોર્ટ કરે છે, તો એના પર પણ માઠી અસર થશે. અને જ્યારે એવું કહેવામાં આવે છે કે જો આ રીતનું થશે તો કદાચ રશિયા મળીને, જે પ્રમાણે રશિયા 1991ની સાલમાં USSR હતું તે તૂટીને 15 અલગ અલગ રાજ્યોમાં વિભાજિત થયું, એમાંનું આ યુક્રેન પણ એક રાજ્ય હતું. આર્મેનિયા, આર્મેનિયા, અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, આ બધા રાજ્યો જે છે એ બધા અલગ અલગ પડી ગયેલા. પણ આ તમામ 15 રાજ્યોમાં સૌથી મોટામાં મોટું રાજ્ય કોઈ હોય તો એ યુક્રેન છે. તો આ યુક્રેનના કારણે એમને આજે વિશ્વની અંદર સૌથી મોટું આ લડાઈનું કોઈ કારણ બન્યું હોય તો યુક્રેન એ નાટો કન્ટ્રીનો એક સભ્ય દેશ બનવા જઈ રહ્યો છે, જે રશિયાને બિલકુલ રાજ નથી આવ્યું કે આ જો નાટો કન્ટ્રીનો દેશ બની જશે તો એ અમારાથી અલગ પડી જશે. ઓકે, બિલકુલ. જે રણનીતિ વર્ષો પહેલા જો કદાચ એવી પરિસ્થિતિ નિર્માણ થશે, જે પરિસ્થિતિ વર્ષો પહેલા નાટો કન્ટ્રીઝે કરી હતી કે જે રશિયાને અલગ અલગ વિભાજિત કરી નાખ્યું હતું ને તેના વિસ્તારો જે છે એને સ્વતંત્ર આપી દીધા, એટલે કે અલગ કન્ટ્રીઝ બનાવી દીધી, એ જ રણનીતિથી અત્યારે રશિયા આગળ વધી રહ્યું છે. જેમ યુક્રેનના ગઈકાલે 2 વિસ્તારોને એને સ્વતંત્રતા આપી દીધી, એ જ રીતે એ જ રણનીતિથી, એ જ સ્ટ્રેટેજીથી આગળ વધી રહ્યું છે. અમેરિકાએ આટલી મોટી ધમકી આપી હોવા છતાં, મદદ રોકી હોવા છતાં પર રશિયા પર કોઈ અસર નથી થઈ રહી. ઘણા લોકોને હજી પણ અસમંજસ છે, યુદ્ધ થશે કે નહીં થાય. આપની દ્રષ્ટિથી આપનું વિશ્લેષણ શું કહે છે? જે સ્ટ્રેટેજીથી રશિયા આગળ વધી રહ્યું છે, થશે કે નહીં થાય? જી મેડમ, આમ જોવામાં આવે તો આજે આખી દુનિયાની અંદર 5 એવા જે મોટા કન્ટ્રીઓ છે જેની પાસે પરમાણુ બોમ્બ છે, એમાં રશિયા પાસે આખી દુનિયામાં સૌથી વધુ પરમાણુ બોમ્બ ધરાવતો દેશ કોઈ હોય તો એ રશિયા છે. અમેરિકા કરતા પણ એમની પાસે વધુ પરમાણુ બોમ્બ છે. તો એ પ્રમાણે જોતા કદાચ આ જે નાટોના 30 દેશો અને અમેરિકા મળીને જો પરમાણુ અટેક બી કરવામાં આવે તો પણ રશિયા પાસે એ પરમાણુ એટેક એના કરતા પણ વધુ છે. કારણ કે અહીંયા ફ્રાન્સ, બ્રિટન અને
યુએસએ, આ 3 જ એવા કન્ટ્રી છે જેની પાસે પરમાણુ બોમ્બ છે. એ સિવાયના બીજા કોઈ પણ કન્ટ્રી પાસે પરમાણુ બોમ્બ જેવું છે નહીં. એટલે આખી દુનિયાને એક સુપર પાવર તરીકે દેખાવા માટે કે મારી પાસે એટલી બધી સત્તાઓ છે, મારી પાસે તેલ અને ગેસનો એટલો મોટો ભંડાર છે જે લગભગ 40% જેટલું યુરોપીય દેશોને વેચે છે, એની સાથે સાથે લગભગ 30% જેટલો જી. ચાઇનાને વેચે છે. બિલકુલ, તો બિલકુલ. આટલો મોટો ભંડાર અને આટલા મોટા હથિયારો જે ભારતને પણ આજે આપણે મોટા ભાગના હથિયારો ઉપર આધારિત હોઈએ તો એ રશિયા સાથે આધારિત છે. તો આજના સંજોગોમાં જોઈએ તો આજે જે 5 મહાસત્તાઓ છે એ 5 મહાસત્તાઓમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ચાઇના, બિલકુલ. તો એ પ્રમાણે આ 5 મહાસત્તાઓ પોતાની રીતે સુપર પાવર બનવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. તો બિલકુલ, રશિયા એટલે પણ કે એમાંનું જી એક જી છે. બિલકુલ, એટલે કે રશિયા પાસે જો પરમાણુ બોમ્બ છે અને સૌથી મોટો જથ્થો છે, જો અટેક કરે છે તો તેની અસર વિશ્વમાં થઈ શકે છે. આર્થિક રીતે પણ પડી ભાંગશે ભારત. આભાર અમૃતભાઈ અને આર્ય અમારી સાથે જોડાયાના માટે.